અઠવાડિયું દે અઠવાડિયું બરાબર चाय गरम करो। हेलो मारे गिरे के दे पंखा फिट कर ले चाय बराबर एक कर दे रेडी बराबर ठीक है तो बेटा એ લોકો નોકરી કરનાર મૂડ નહીં હોય બરાબર બેન ચોટ આરામથી લખી ગયો રાઈટ 50 ઉંમર બેન ચોટ એક ખોચાલી હાંકી ના તારી બેન ચો મૂડમાં નવું હા આપણે તો મૂડમાં જેવું કોઈ નહીં યાર ચાલો આપણે પંખો લટકાવીએ બરાબર છે અને આજે લટકાવી દે ઝુમ્મર હા એ લટકાવીએ છે એ લટકાવીએ ઢુકરો પેલો નરકોલ કઈ ગયો આપણો કયો હઈરો આ ઠેરી આ બધું લાવો આજે પંખા ને બહુ જ નહીં હે ને નહીં ચાલો ભાઈ નાખે જી બોલ આમ બોલ એ ટાનો હતો ને પેલો અહીંયાનો હતો એવું ચાલો આપણે તો પંખા ફિટ મતલબ છે ને બેડા બજાર જરા લાવ આપું ને વાંધો લે બાબા આ મને પછી દીવાનું હે તારે આ તો બહુ ઈઝી લાગી હે આ તો ઈઝી લાગશે કેમ કે એને કરવાનું જ હું આપણે જોજો બેન છે પેલા અસલના અઢારે બેન છે એક માણસથી નહીં લાગે હે હા બેન છે કેટલું બધું બેન છે પંખા કેવા ચાલે ખબર આવી રીતે હેઠાણી ચાલી જા નાનું બચ્ચું લાગે હા ને પંખો અહીંયા લાગીએ ને દાદા બાપા કે ના એ પડે પાંખ લાગીએ ના ના દાદા પા લાગીએ ને હા એટલે અહીંયા હા ત્યાં છે પેલે પર્યાવરણ નીચે કોકલો ને તેમાં પીળા કલરનું પાનું હતી પેલું પાછા પિંજરું ખોલે ને આખા પાના જ છે માની જતી આપી દે કચરું પડે આમ મૂકી દે આમ મૂકી દે હા
બહારનું હોલ્ડર લઈએ કે નહીં લગાવ્યું હું બહારનું બારનું હોલ્ડર નથી લાવ્યા પેલું આટલો અમે પેલી પટ્ટી મારવી કે પછી હું કહું કે એમ તો એ ચાલુ જો તો બધા બટન ચાલુ છે બેટા જો કોઈ બંધ કરજે બધી લાઈટ બંધ કરી દે હા બસ 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 હવે એ ચાલુ રાખ હવે બીજો બટન પાડો પેલો એમનો હા બસ બંધ કરો હા બસ એ ચાલુ હવે બંધ રાખો એને પેલો સોફા લઈ આવવાનો હે હું હે સોફામાં જ હતા બેન છે આગળ કેટલા કે ખબર નહીં ઉપર લે મૂકવા હાથ મારે હવે નીચે કબાટની દુકાન છે ને અહીંયા હા મૂકીને નહીં જોયે એક રેગ્યુલેટર ગાલવાનું છે ને ચાલુ કરો હાય હાય